15 દિવસ અગાઉ બનાવેલ આણંદ નાની ખોડિયારથી સલાટિયા સુધી માર્ગ પ્રથમ વરસાદે ધોવાઈ ગયો। આણંદ શહેરના નાની ખોડિયારથી સલાટિયાને જોડતા માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો। આખરે પાલિકા તંત્ર દ્વારા માત્ર 15 દિવસ અગાઉ 1 કિલોમીટરના માર્ગ પર ડામર રોડ બનાવ્યો હતો, પરંતુ તેમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારીને હલકી ગુણવત્તાનો માલ વાપરતા પ્રથમ વરસાદે માર્ગ ધોવાઈ જતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી હતી। સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। અગાઉ ચોમાસામાં જઈ શકાતું હતું, પણ હવે 1 કિમીના માર્ગ પર 100થી વધુ ગાબડા છે। વાહન ક્યાંથી કાઢવું તે પ્રશ્ન થઈ પડ્યો છે। આણંદ નગરપાલિકા દ્વારા 15 દિવસ અગાઉ નાની ખોડિયારથી સલાટિયા સુધીનો પાકો ડામર રોડ બનાવ્યો હતો। આજે માત્ર 1 કલાક પડેલા વરસાદમાં આખો રોડ ધોવાઈ ગયો છે। સ્થાનિકો રોડ પર ખાડા પડી જતા ભરાયેલા પાણીમાં હાથ નાખતા ડામરના ગચ્ચે હાથ લાગતા હતા। 1 કિમીના માર્ગ પર 100થી વધુ ગાબડા પડી ગયા છે, જેના કારણે હવે 2 વ્હીલર કે રિક્ષા લઈને જઈ શકાતું નથી, જેથી સવારે સ્કૂલેથી છૂટીને ઘરે રિક્ષામાં બેસીને આવતા બાળકોને નાની ખોડિયાર ઉતારી દેવામાં આવતા વાલીઓને ચાલીને બાળકોને ઘરે લઈ જવાનો વખત આવ્યો હતો। પાલિકા દ્વારા હલકી ગુણવત્તાનો રોડ બનાવ્યો હોય, ડામર તેમજ મેટલનો ઉપયોગ ઓછો કરીને કોન્ટ્રાક્ટરે કામમાં વેઠ ઉતારીને ભારે ખાઈ કરી હોવાથી માત્ર 15 દિવસમાં રોડ તૂટી જતા સ્થાનિક નગરજનોએ રોષ વ્યક્ત કર્યો હતો।